i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો ધોળકા વિધાનસભા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીના અનુસંધાને સંવિધાન રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। તેમાં સહભાગી થવાની તક મળી। કલીકુંડ પાર્શ્વનાથ હોસ્પિટલ, બાબા સાહેબના સ્ટેચ્યુથી બારગામ વણકર સમાજની વાડી, બાબા સાહેબના સ્ટેચ્યુ સુધી સંવિધાન રેલીનું આયોજન કરવામાં આવ્યું। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા। આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા, ધંધુકાના ધારાસભ્યો કાળુભાઈ ડાભી, અનુજાતિ મોરચા અમદાવાદ જિલ્લા પ્રમુખ શ્રી ધીરજભાઈ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ લકુમ, ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, ધોળકા ભાજપ શહેર સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ, તાલુકા પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર, જિલ્લા ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ મંડોળ જેવા સદસ્ય શ્રી દેવીશભાઈ પટેલ તથા અનુજાતિ મોરચાના અન્ય હોદ્દેદારો અને સભ્યગણ શ્રી કનુભાઈ પરમાર તેમજ મહિલા મોરચાના બહેનો ઉપસ્થિત રહ્યા। શંભુ લિંબાચિયા, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ।